કહી ગયા છે કે કેતા હે કરતા નહીં, મુખ સે બડા લબાડ. કેતા હે કરતા નહીં, મુખ સે બડા લબાડ. પછી કારા મુકે જાયેગા સાહેબ ના દરબાર. પછી અહીંયા આપણને પૂછે, આપણું ઇન્ટરવ્યુ લઈએ એટલે ભોજા બાપાએ કીધું છે અહીંયા કે હરી તલે તલનો હિસાબ લે અને મોંઘેરો દેહે મારો. ભોજા ભગત કે સતગુરુ વિના તને કોઈ નથી તારણ હારો. એ મૂર્ખા જલમ ગયો તારો, તે માથે બાંધ્યો પાપનો ભારો. નામ સાંભળતા નીંદરું આવે અને હરિરસ લાગે ખારો. નામ સાંભળતા નીંદરું આવે, હરિરસ લાગે ખારો. અમર રસ ને તે હલકો કર્યો અને વખ્ય રસ કર્યો પ્યારો. એ મૂર્ખા આ જલમ ગયો તારો, માથે બાંધ્યો પાપનો ભારો. આ મનખા દે અવતાર સંતો આપણા પોકારી કહી ગયા છે કે મોંઘામાં મોંઘો. કેદીક હાથીનો અવતાર મળે, સિંહનો મળે, ભક્તિનો થાય. બાકી રાજાથી માંડી ઠેઠ નિષ્કોટ વાઘરી લગી ભક્તિ થાય. નિર્ધન પામે, ધનવાન પામે, ભલે રહેવાનું હોય ગરબા. રેકડીને ધક્કો મારી 50 રૂપિયા કામ તો કોકને ઓટે રાજ કાઢતો હોય, એ ભક્તિ કરી શકે. એ ભક્તિ કરી શકે. અને આઈની મૂડી બધી આઈને રહેવાની. જો આઈની મૂડી જો કાયમ તો શાન લાગી ગઈ, ભરતરીને શાન લાગી. માએ ખાલી એટલું જ કીધું કે આવી કાયા તારા બાપના જેવી અહીંતે મસાણે જાય. આપણી ઘોડાઈનો માં જૂનો જોગી નવ નાથું માયલો નાથ, એને શરણે જા તારા સિર પર મેલે હાથ. તો આપણી મીરાબાઈ સેતી ગયા. નક્કી તો મેવાડના મહારાણી હતા, પણ એને કીધું કે સંસારના સુખડા તલમગ જેવડા અને દુખડા છે મેરુ સમાન એ જોશીડા. આ મારા જોશ જોવો કે દાડે મળે મને ઘેરો કામ. એ સેતી ગયા બધા. ગોપીચંદ, ભરતરી, બુખારસાનો બાદશાહ સંગ્રામમાં નીકળ્યા દિલ્હીની બજારમાં. એક ઊંટિયું મરેલું લઈને જતા હતા. એટલે કીધું કે રથ ઉભો રાખ્યા, ક્યાં હે? કે બાપુ ઊંટ. આમ કેમ? કે મર ગયા, વયા ગયા ખુદાના દરબારના પ્રાણ. તું કે આવું થાય? કે બાપુ એનું એકનું ને આપણું બધાયનું. એને તરત લાગી ગઈ. અને શબ્દના માર્યા મર ગયા, શબ્દે સોયડા રાજ. જેને જેને શબ્દ વિસાર્યા એના સુધરી ગયા કાજ. આપણા સંતો કોઈએ ધંધોય મૂક્યો નથી, કોઈએ વેહે મૂક્યો નથી, કોઈએ દેહે મૂક્યો નથી, કોઈએ બાલ બસાઈ મૂક્યા નથી. આવડ ગોવડ બધું કરતા કરતા એનું કરતા કરતા એ કરી ગયા. સોનગઢની માલકો આપો જાદરો, વિકરાળ બારવટીયો અને આપો રતો મોરડીની માલકો. મેપા ભગત કુંભાર થાનમાં હામનો સમય અને ગધેડામાંથી ધૂળ લઈને 2 જણા આયલા. હવે દી હાથમાં ગયેલો કોક ગેબીનાથની બકરી. એને એમ જે કોક માલધારી ભૂલી ગયા બકરી આપણે પકડી લઈ અને ધણી થાય તો આપી દો. આન બીજાને માથે હવે રાખ, કોક મારી નાખશો. બકરી ભાગી. ગેબીનાથ તો ભોયરા ધારી એટલે ગેબીનાથ બાઈને નીકળ્યા. મેપા ભગત પકડવા જતો એટલે કે તારે બકરી લઈ જાવી, આ બકરી મારી છે. કે બાપુ મને કાંઈ ખબર નહોતી. મને એમ કે કોકની નિરાધાર બકરી છે, માથે હવે રાત એટલે મારી નાખશે કોણ. એટલે એના લલાટના નંબર વાંચી લીધા. સંત ઓળખી જાય કે આ ક્યાં ખાતાનો છે. એટલે કીધું એને મોજ આવી. એને ગુરુ મંત્ર આપી દીધો, એના ગુરુ થઈ ગયા. હવે થાનની માલિકો મેપો ભગત કુંભાર, પણ મોરડીમાં નવું ગામ વહાવું આપા રતાને કાઠીને. એટલે મેપા ભગત નરિયાનું કામ કરતા હતા. એટલે મેપા ભગતને બોલાય કે મેપા ભગત આપણે અહીં ગામ વહાવું છે, નરિયા પાડવાના. તારા હગાવાલા જે ધંધો કરતા હોય એને બધાને બોલાય. એ બધાને બોલાય. નરિયાનું કામ ચાલુ થયું. ભઠ્ઠા ખડકાણા. એમાં વરસાદ ત્યારી કરી મીંડો વરહવા ઉપડાની ધારે. એટલે કે ભઠ્ઠા ટાકો ને કાં તો બધું ફેલ થઈ જાય.
એટલે કોઈએ લુગડા નાખ્યા, કોઈ પત્ર નાખ્યા, કોઈ કુસા નાખ્યા, મેપા ભગત બાવ વગર કર્યું નાખી દીધું, ગુરુનું નામ લઈ. એનું નર્યું એકે પીધું નહીં. આ રતા ભગત કે મેપા આ શું છે? બાપુ ગુરુનો પ્રતાપ. નુગરા નહીં સડે નિર્વાણ, ગુરુ વિના હોય નહીં કોઈને જ્ઞાન. એ દુર્વાસાને જમાડવા માટે લઈ જતા દ્વારકામાં રૂપસમણી અને ભગવાન સાથે જ બીતા હતા. પણ એને આજ્ઞા નહોતી, મારી આજ્ઞા વિના રથ ક્યાંય ઉભો રાખતા હતા. તો માતાજીને તરસ લાગી, દ્વારકા 2 કિલોમીટર સેટુડ્યું કે સ્વામિનાથ અમારા પ્રાણ વિયા જા. પણ કે ગુરુ હુતા છે એને ના પાડી છે કે ગમે કરો. એટલે ભગવાને ગંગાજી પ્રગટ કર્યા, એટલે માતાજી પીતા હતા, ગુરુને સાટા પીડ્યા. ત્યાં બેઠા, સાલાવ મારી આજ્ઞા સિવાય તમે કેમ પાણી પીધું, કેમ રથ ઉભો રાખ્યો? જા હવે તું આ તું વાવ. એટલે ગુરુથી ભગવાન આધીન. ગુરુ છે ને એ એક સાબી છે. દીમાં 10 વાર માળા કરે તો કબૂલ ન કરે કે કીર્તા નુગરા નહીં સડે નિર્વાણ, ગુરુ હોય ને હોય નહીં કોઈને જ્ઞાન. પાપી અમને કે હવારમાં 50 મળજો, નુગરો ન મળે એક નુગરાના સિર પર લક્ષો રાશિનો ભાર, નુગરા નહીં સડે નિર્વાણ, ગુરુ હોય ને હોય નહીં કોઈને જ્ઞાન. આ રતા ભગતે જોયું કે કળિયું નાખ્યું, જો તારો ભઠ્ઠો કોરો રહ્યો હોય, આવો ગુરુનો મહિમા મને અહીંયા લઈ જાય. આપા રતા કાછીને ગેબીનાથને શરણે કર્યા. એ આવી ગયા લાઈટમાં, પાવર મળી ગયો ને, પાવર મળી ગયો. હવે બેન બાજુમાં સોનગઢ ગામ, આ જાદરો બારવટીયો, એક જ દીકરો, જ્યાં માંગુ લઈને જાય કે અમે દીકરી વાડીમાં નાખી, એ સોરના જો દઈ દીકરી એથી અમે વાડીમાં નાખી એને દેવાય. બેન થાકી અને આપા રતા આગળ આવી કે ભાઈ તારો ભાણેજ વાંઢો રહી જવાનો, કોઈ દીકરી બી એમ નથી. હવે તો આપણે તમારી એક દીકરી છે, મારે એક દીકરો, આપણે ફઈવા ભત્રીજું હોય. પણ આપો રતો હર આખતા ખેતરમાં તો માયાનું સ્વરૂપ ભરાણો હરમાં. એટલે એમથી પાણો કોક સાહમાં આવ્યો, બાપા હર ઊભું રાખીને ધૂળ મીડા ખાપવા, માયાનું સકાસક દેગડું. માયાથી મુક્તિ મળે, માયા નરકમાં લઈ જાય. તમને માયા ભગવાન આપી, જો હારા કામમાં વાપરો તો માયાથી મુક્તિ મળી જાય. અને તમારા પેટમાં હારું ન ખાવ તો માયા નરકમાં લઈ જાય. આ અહીંયાથી હર બદલાવીને બીજો હરાયો ફેર્યો, તો ન્યાય શરૂ આડું આવ્યું. એટલે કીધું કે માતાજી હું ભક્તિ ભૂલી જઈશ, અને છતાંય તારે આવવાની ઈચ્છા હોય તો મારી દીકરી થઈને આવી. દીકરી થઈને આવી માયા, એનું નામ પાડ્યું માગબાઈ. સમય થતા લગ્ન થયા, માગબાઈ ના હારે ગયા. પણ આ બારવટીયો આમ થાય કેટલાય લૂંટીને કેટલાય મારીને માર લઈને આવે. એમાં એક દી સાધુનો સંગ નીકળ્યો, એમાં એને ઘોડી ગમી. સાધુને મારી મારીને ઘોડી લઈને ઘીરે આવ્યો. એટલે માલદે ને રૂપાદે કીધું છે કે સાધુડા નગરમાં માલદે ચોરી ન વકરીએ રે રાહુલ માલા. એ જી આપણે જોતી જોતી વસતો માગી લઈએ, એ જી તમને આરે પંથ કેને રે બતાયું. એ રાહુલ માલા બની જાવ સાધુ રે, સુધર જાવે કાયા રે. એ રાહુલ માલા. એટલે લુગડા બદલાવ ની સાતું નહીં. ભલે કળિયું બંડી પહેરીને હર રાખતો હોય, ઢોર સારતો હોય, આ વેહ બદલાવાની જરૂર નથી. સીધી કે એમાં સાહેબ આવી જાય, એ બધા સાધુ. કબીર સાહેબે વારે વારે કીધું નામસણમાં, સુનોભાઈ સાધુ, સુનોભાઈ સાધુ, સુનોભાઈ સાધુ. મહારાજ નો સમજે તેમ કે સાધુ ને જ કીધું, આપણને કઈ નથી કીધું. પણ જેનામાં સાહેબ હોય એ બધા સાધુ. આપણે ભોજા બાપા ક્યાં લુગડા બદલાયા હતા? અમારા આંબા બગન લુગડા, અમારા રાણીમાં લુગડા નહોતા બદલાયેલા, જલા બાપા નહોતા બદલાય, ભગવા પીડા. જેનામાં સાહેબ હોય સાધુ.